બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્ય વક્તા મહોદય પૂર્ણ સ્વામી, મુકુંદ સ્વામી, સર્વેવાલા સંતો અને આ કથાના યજમાન શ્રી અમારા ચિરાગ અને એમના પપ્પા, એ રાજકોટ ગુરુકુળની શાખા જૂનાગઢમાં વિદ્યા અભ્યાસ કરેલો છે. એના પપ્પાએ વર્ષો પહેલાં મુગટ સ્વામીની સાથે રહી અને ગુરુકુળમાં ભણ્યા છે. એમનું ગામ માણસા છે અને ત્યાં પણ એમના આપણા સંતો પાસે કથા કરાવીને લાભ લીધેલો છે. આજે પણ આ પૂર્ણસ્વામી પાસે કથા કરાવી અને અમને બહુ સરસ લાભ લીધો. જીવનમાં સંપત્તિ તો ભગવાન આપે છે, પણ સંપત્તિનો સદુપયોગ કરવો ને એ જ મોટી વાત છે. સંપત્તિ આપ્યા પછી સદમતી ન આપે તો એ સંપત્તિ છે ને એ ક્યારેય કામ ન આવે. આવા સંતોના મુખેથી ભગવાનના ચરિત્ર સાંભળવા. અત્યારે ચરિત્ર બહુ સરસ ચાલતું હતું મહારાજનું, નીલકંઠ વર્ણિનું. ભગવાન આજે અષાઢ મહિનામાં નીકળ્યા અને મોટા કાળા પહાડ ઉપર પહોંચ્યા છે અને ત્યાં ભૈરવનો વાસ છે. આપણા જીવનમાં વિચાર કરો, ભગવાનના રસ્તે ચાલતા કોઈ વિઘ્ન આવતા હોય તો એ અસુરો હોય છે. એ અસુરોનો સંહાર કેમ થાય તો કે તમે ભગવાનના શરણું સ્વીકારી લો એટલે ઓટોમેટિક અસુરો ભાગી જાય છે. આ સ્થાન કેટલું પવિત્ર છે. આ કથા સાંભળનારને અને વાંચનારને બંનેનો મોટો લાભ છે. વારે વારે કથા સાંભળવા આ સ્થાનમાં બેસીને ન મળે. મોટા મોટા નંદ સંતો પણ આ સ્થાનમાં બેસી અને હરિકૃષ્ણ મહારાજના ગુણગાન ગાયા છે. અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ પુરુષોત્તમ નારાયણ આ લોકમાં પધાર્યા પછી આપણને અહીંયા આ સ્થાનમાં 3 વસ્તુ આપી છે. એક તો સ્વસ્વરૂપ પોતાનું આ સ્થાનમાં આ મંદિરમાં પધરાવીને આપણે ઉપાસ્ય આરાધ્ય દેવનું સ્વરૂપ આપ્યું છે. બીજું કે શિક્ષાપત્રી જેનું આચાર સંહિતા છે એ શિક્ષાપત્રી પ્રમાણે જે કોઈ વર્ત છે તે આ લોકમાં અને પરલોકમાં ક્યારેય દુઃખી નહીં થાય. એ મહારાજે પોતાના આશ્રિતોને જ કીધું છે. શિક્ષાપત્રીના શ્લોકે કીધું અમારા આશ્રિતોને આ પ્રમાણે રહેવું. સામાન્ય ધર્મ 122 સુધી છે, પછી તમામ વિભાગ પાડી દીધા. આચાર્ય ધર્મ છે, બ્રહ્મચારીના ધર્મ છે, ગ્રહસ્થના ધર્મ છે, ત્યાગી સાધુના ધર્મ છે, સધવા બાયુના, વિધવા બાયુના. આ બધા ધર્મનું પાલન જે કોઈ બાય અથવા બાય કરશે તે આ લોકમાં પણ સુખી થશે. અને અંતે મહારાજ કે ધર્મ, અર્થ, કામ અને પુરુષાર્થ નિશ્ચય ચારેયને મોક્ષને પામશે, નિશ્ચય પામશે. એ મહારાજે આપણને કોલ આપ્યો છે. વાલા ભક્તજનો, સમય પૂર્ણ થયો છે કથાનો. આ તો ઉપર ખાલી જમ્યા પછી મુખવાસ તમે આપ્યો. એટલે આવા વક્તાને, આવા સંતોની સાથે એની મુખે કથા સાંભળવીને એ તો બહુ જીવનનો લાવો છે. તમે બધા ભાગ્યશાળી છો, આ કથાનો લાભ મળે. અને આ સ્થાનમાં બેસીને કથાઓ તો ઘણી થતી હોય ને ઘણી જગ્યાએ કરાવતા હોય, પણ આ સ્થાનનો મહિમા અઢળક છે. આની રજ માથે ચડાવો ને તોય તમારું પાપના પહાડ પૂરા થઈ જાય અને ભગવાનના ધામને પામી જાઓ. એવો આ સ્થાનનો મહિમા અપરંપાર છે. આપણા જીવનમાં હરિકૃષ્ણ મહારાજની ઉપાસ્ય આરાધના આપણા દેવને એને જીવનમાં દ્રઢ કરીએ અને ભગવાનની આજ્ઞાની વિશેષ આપણેથી પડાય એવી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના સાથે મારી વાણીની વિરામ આપો. અસ્તુ જય સ્વામી.